નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ગણિતીય અનુમાનનો સિદ્ધાંત નો ચેપ્ટર પૂરું કર્યું હતું. એમાં અસમતાના દાખલા છે એ બહુ જરૂરી નથી, કારણ કે એ JEE માં આવતા નથી અને આવે તો ઇઝીલી સોલ્યુશન થઈ શકતું. આજે ખૂબ જ અગત્યનું ચેપ્ટર સંકર સંખ્યા શીખવાનું છે. ખૂબ જ અગત્યનું ચેપ્ટર સંકર સંખ્યા શીખવાનું છે. આપણે સંખ્યાની વાત કરી. સૌ પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યા ગણ n જોયો હતો. 1 2 3 4 5 6 7. ત્યાર પછી આપણે જોયો તો પૂર્ણ સંખ્યા ગણ w 0 થી સ્ટાર્ટ થાય. 0 1 2 3 4 5. પછી પૂર્ણાંકોનો ગણ જોયો તો i અથવા તો z. i થી પણ લખતા હતા અને z થી પણ લખતા હતા. બધા જ પૂર્ણાંકો, માઈનસ પૂર્ણાંકો, ધન પૂર્ણાંકો અને 0. ત્યાર પછી જોયો તો સમય સંખ્યા ગણ q. પછી સમય સંખ્યા ગણમાં અંશ અને છેદ સ્વરૂપે રજૂ કરી શકાય તેને શું કહેતા? સમય સંખ્યા ગણ. પછી જોયો તો અસમય સંખ્યા ગણ q ડેશ, ઇરેશનલ નંબર. એટલે કે જે q માં હોય તે q ડેશ માં ન હોય. એમાં √2 √3 √5. ને પછી આ બંનેને કમ્બાઈન કરી એક સંખ્યા ગણ હતો. કયો હતો? r, વાસ્તવિક સંખ્યા. બધી જ વાસ્તવિક સંખ્યા તેમાં આવી જાય. બધા જ પ્રકારના સમીકરણના સોલ્યુશન મળી જાય. બરાબર? અને પણ આની અંદર પણ એક ખામી તમને એમ કે સમીકરણ x² + 1 = 0 નો ઉકેલ મેળવો. આ ઉકેલ તો આપણે ખબર કે x² + 1 = 0. આ સંખ્યા તો ક્યારે નેગેટિવ હોય નહીં. this is non negative number and this is positive number. નેગેટિવ નંબર, નોન નેગેટિવ નંબર અને પોઝિટિવ નંબરનો સરવાળો કોઈ દિવસ 0 થાય નહીં. એટલે આનો વાસ્તવિક ઉકેલ મળે નહીં. શું ન મળે? વાસ્તવિક એટલે r માં ઉકેલ મળે નહીં. તો આ ખામી દૂર કરવા માટે વાસ્તવિક ઉકેલ ન મળે તે બધા ઉકેલ સંકર સંખ્યા ગણ મોકલો. ને વાસ્તવિક ઉકેલ ન મળે તેના ઉકેલ સંકર સંખ્યા ગણમાં મળે. તો સંકર સંખ્યા છે શું? ખાસ વાસ્તવિક ઉકેલ ન મળે તેના ઉકેલ સંકર સંખ્યા ગણમાં મળે. તો સંકર સંખ્યા છે શું? વોટ ઇઝ કોમ્પ્લેક્સ નંબર? તો એના માટે સૌપ્રથમ ગણિત શાસ્ત્રીઓએ વર્ગમૂળમાં -1 બરાબર આયોટા. શું કહેવાય? આયોટા. વર્ગમૂળમાં -1 બરાબર આયોટા વ્યાખ્યાયિત કરો. તો ઘણીવાર i પણ કહી છે આને, તો આપણે આયોટા બોલીશું. એટલે આયોટા એટલે શું? આ વ્યાખ્યાયિત કરો. હવે તેને શરૂ કર્યું. તો એનો મતલબ આયોટા બરાબર કેટલા થયા? આયોટા બરાબર વર્ગમૂળમાં -1. તો i² કેટલા થયા? i² = i નો સ્ક્વેર કરો તો આનો સ્ક્વેર કરો તો વર્ગમૂળ જતું રહે -1. એટલે i² = -1. આ યાદ રાખવાનું છે. હવે i ની જુદી જુદી ઘાત હોય તેના પદ શું થાય જોઈએ. બરાબર? હવે જો આનો ઉકેલ જોતો હોય, બરાબર? હવે આપણે આનો ઉકેલ મેળવીએ. બરાબર? અને આને શું કહેવાય? કાલ્પનિક સંખ્યા. શું કહેવાય? ઇમેજનરી નંબર. કાલ્પનિક, વાસ્તવિક નથી, કલ્પના છે. શું છે? વાસ્તવિક નથી, કલ્પના છે.
હવે જો આપણે x² + 1 x² + 1 બરાબર 0 નો ઉકેલ તો સીધી વાત છે x² + 1 નો વાસ્તવિક ઉકેલ મળતો નથી તો કયો ઉકેલ મળશે કાલ્પનિક કેવી રીતે મળશે જોઈએ જો આને આમ લખાય x² + 1 = 0 therefore x² = લખાય માઈનસ લખાય કે યસ કે નો બરાબર માઈનસ એટલે શું કહેવાય આયોટા સ્ક્વેર માઈનસ એટલે શું કે આયોટા સ્ક્વેર પણ શું થયું x² = આયોટા સ્ક્વેર હવે વર્ગમૂળ કાઢી લો વર્ગમૂળ પ્લસ પણ આવે અને માઈનસ પણ આવે તો x = શું થાય પ્લસ ઓર માઈનસ આયોટા આ કયો તો કાલ્પનિક ઉકેલ આ નોટ બિલોંગ્સ ટુ આર વાસ્તવિક નથી બરાબર પણ કેવો છે કાલ્પનિક છે પણ જે કેવો છે કાલ્પનિક ઉકેલ છે એનો મતલબ x² + 1 = 0 that implies x = પ્લસ ઓર માઈનસ આયોટા ખાસ ધ્યાન રાખજો આયોટા એટલે શું વર્ગમૂળમાં -1 એટલે જ્યારે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢવાનું હોય ને એ માઈનસમાં હોય તો માઈનસ થી એ શું બનાવવું આયોટા છે માની લો કે કાલ કોઈ તમને પૂછે ભાઈ x² = -25 તો x બરાબર ખાલી જગ્યા તો તમને ખબર કે કોઈ પણ સંખ્યાનો વર્ગ માઈનસ વાસ્તવિક ન હોય હવે ખબર પડી કાલ્પનિક હોય તો -25 તો શું લખી શકું આવું લખી શકું કે નહીં કે x² = માઈનસ નામ લખેલું કે નહીં કે આયોટા સ્ક્વેર * 25 લખી શકાય કે નહીં આયોટા સ્ક્વેર એટલે -1 -1 * 25 that means -25 25 that means nothing but 5 square 25 is nothing but 5 square therefore x² = iota square into 5 square તો આનું વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળ પ્લસ પણ આવે માઈનસ પણ આવે આનો સ્ક્વેર કાઢો તો iota into 5 એટલે આવું ન લખાય 5 iota આવું લખાય શું લખાય કે iota અને વાસ્તવિક સંખ્યાનો જ્યારે ગુણાકાર હોય ત્યારે તમારે iota ને ક્યાં લખવાનું પાછળ લખવાનું ક્યાં લખવાનું પાછળ તો iota ના કેટલાક ગુણધર્મો જોઈ લઈએ બરાબર iota ના શું જોઈએ ગુણધર્મો હવે માની લો કે iota સ્ક્વેર બરાબર કેટલા હતા iota ના ગુણધર્મો એટલે ઘાત કરો iota નો તો iota સ્ક્વેર કેટલા ત્યાં -1 iota સ્ક્વેર કેટલા ત્યાં -1 તો ચાલો iota નો ઘન શું થશે તો iota નો ઘન આવું લખી શકાય છે iota સ્ક્વેર * iota લખી શકાય કે નહીં લખી શકાય કે નહીં તો iota સ્ક્વેર કેટલા છે -1 તો આને શું લખાય -1 iota બરાબર -iota તો iota નો ઘન શું થાય -iota હવે જોઈએ iota ની 4 ઘાત iota ની 4 ઘાત આને શું લખાય iota નો સ્ક્વેર આખાનો વર્ગ લખાય લખાય કે નહીં તો iota નો સ્ક્વેર કેટલા લખાય -1 એટલે કે -1 એનો વર્ગ -1 નો વર્ગ કેટલો થાય 1 એટલે iota ની 4 ઘાત કેટલા થાય 1 તો મને કે iota ની 5 ઘાત મારે લખવા કેટલા લખો 5 ઘાત iota ની 5 ઘાત લખવી છે તો આને શું લખાય iota ની 4 ઘાત into iota લખાય લખાય ને iota ની 4 ઘાત કેટલા છે 1 તો 1 લખી દો તો 1 into iota બરાબર iota હવે iota ની મારે 6 ઘાત લખવી છે આમ લખાય iota ની 4 ઘાત into iota સ્ક્વેર iota ની 4 ઘાત કેટલા છે 1 ને iota સ્ક્વેર કેટલા છે -1 એટલે આન્સર શું -1 iota ની 7 ઘાત મારે લખવા છે તો શું લખાય iota ની 4 ઘાત into iota ક્યુબ iota ની 4 ઘાત શું લખાય 1 ને iota નો ઘન શું લખાય -iota 1 અને -iota નો ગુણાકાર કરો તો -iota તેનો મતલબ તો સ્પષ્ટ જોઈ શકો છો કે 4 ઘાત પછી પાછું એને ચાલજો આ 2 iota નો સ્ક્વેર કેટલા છે -1 છે તો આમાં 4 ઘાત ઉમર તો iota ની કેટલી છે 2 + 4 એટલે 6 ઘાત પાછો -1 આવે
એટલે આયોટા 4 પછી રિપીટ થાય છે આયોટાની ઘાત 4 ના ગુણાંકમાં રિપીટ થાય છે ખાસ કરો તો આયોટાની ઘાત 4 ના ગુણાંકમાં શું થાય છે પુનરાવર્તન પામે છે આયોટાની 4 ના ગુણાંક 4 પછી પાછો તેનો તે આન્સર આવવાનો શું થાય ચાલુ થઈ જાય 4 ઘાત પછી 4 ની સાયકલ કેટલી સાયકલ છે 4 ની બરાબર એના પરથી આપણે શું કરી શકીએ જોઈએ આપણે ચલો લખી લો આપણે જો આયોટાની સાયકલ કેટલાની છે 4 ની છે કેટલાની છે 4 ની એટલે 4 ના ગુણાંક પછી રિપીટ થાય એનો મતલબ આયોટાની કોઈ પણ ઘાત હોય એને તમારે 4 વડે ડિવાઈડ કરવાનું કેટલા વડે 4 વડે બરાબર 4 વડે ડિવાઈડ કરતા જેટલી શેષ વધે તે આયોટાનો આન્સર થાય બરાબર આપણે એટલું યાદ રાખવાનું છે એક તો આયોટાનો સ્ક્વેર -1 આયોટાનો ઘન -આયોટા આયોટાની 4 ઘાત =1 અને પેલું તો આયોટા આયોટા આટલું જ યાદ રાખવાનું હવે આયોટાની 5 ઘાત કરો એટલે પાછો આયોટા આવે આયોટાની 6 ઘાત કરો એટલે પાછું -1 આવે તો માની લો કે આયોટાની કોઈ પણ ઘાત 4n+1 ના ગુણાંકમાં ઘાત છે કેટલાની ઘાત 4n+1 તો 4n+1 4 ના ઘડિયા કરતા એક વધારે હોય તો આન્સર શું આવે આયોટા શું આવશે that means આયોટા તમને એમ કે આયોટાની 4n+2 તો 4 ના ઘડિયા કરતા 2 વધારે છે તો આયોટા સ્ક્વેર એનો આન્સર શું આવશે આયોટા સ્ક્વેર કેટલા થાય આયોટા સ્ક્વેર -1 આયોટાની 4n+3 ઘાત હશે બરાબર તો 4 વાળો પરસો તો જતો જ રહેશે એટલે આયોટાની કેટલી ઘાત થાય 3 ઘાત આયોટાની 3 ઘાત શું થાય માઈનસ આયોટા અને ઘાત 4 ના ઘડિયામાં હશે તો કેટલા આવશે 1 ઉદાહરણ લઈએ માની લો કે તમને એમ કોઈ કે આયોટાની 121 ઘાત તો 121 ઘાત ને તમે 4 વડે ભાગો છેલ્લા બે અક્ષરને 4 વડે ભાગો કેટલા 2 રકમ ને 4 વડે ભાગો કેટલા વધે 1 વધે કેટલા વધે કે 221 ને 4 વડે ભાગો એટલે શેષ 1 વધશે જો 221 ભાગ્યા કેટલા કરો 4 4 5 20 કેટલા વધ્યા 2 4 5 20 કેટલા શેષ 1 વધે તો આને શું લખાય આયોટાની 1 ઘાત એટલે શું લખાય ખાલી આયોટા ક્લિયર સમજ પડે કે નહીં 4 ઘાત જોઈ લેવાનું 4 ઘાત તો 4 ના ગ્રુપમાં કેટલા નીકળી જાય વહાં જેટલા વધે તે આન્સર બરાબર બીજું આ શેષ તમને એમ કે એવું કહેવામાં આવે આયોટાની 51 ઘાત કેટલા કે આયોટાની 51 ઘાત 51 કેમ લખાય 51 કેવી રીતે લખાય 51 ને 4 ના ઘડિયામાં કેમ લખાય 12 ચોક 48 + 1 આમ લખાય ને 48 + 1 એટલે આયોટાની 48 ઘાત + 3 થયા આ 4 ના ઘડિયામાં છે કે નહીં અને 4 વડે ભાગો શેષ 3 વધે આને શું લખાય આયોટાનો ઘન આયોટા ઘન એટલે શું થાય માઈનસ આયોટા એટલે બીજી એક વસ્તુ લખવાની રહી ગઈ ખાસ એ ધ્યાન રાખજો આયોટાની -1 ઘાત આયોટાની -1 ઘાત એને શું લખાય 1 ના છેદમાં આયોટા
તો લખાય 1/. તો સર 1/, આયોટા એટલે શું? તો કઈ નહીં, ઉપર નીચે આયોટા આયોટા વડે ગુણી નાખો. 1/, આયોટા ઇન્ટુ આયોટા ઇન્ટુ આયોટા. તો ઉપર શું થઈ ગયું? આયોટા. નીચે શું થઈ ગયું? આયોટા સ્ક્વેર. આયોટા સ્ક્વેર એટલે કેટલા? -1. એ માઈનસ ઉપર જાય એટલે કેટલા થાય? માઈનસ આયોટા. એટલે આયોટા ની માઈનસ ઘાત 1/, આયોટા બરાબર કેટલા થાય? માઈનસ આયોટા. બરાબર, ખાસ ધ્યાન રાખજો. એટલે એ પણ લખી નાખો, અહીંયા લખી નાખો. યાદ રાખજો, 1/, આયોટા ઇઝ ઇક્વલ ટુ માઈનસ આયોટા. કે માઈનસ ઘાત સાથે પણ ડિલીટ કરવાનું થશે ને, પણ એમાં પૂર્ણાંક જ ઘાત આવે, અપૂર્ણાંક ઘાત આવશે નહીં. ત્રીજો દાખલો લો. તમને એમ કે આયોટા ની માઈનસ 61 પાવર. તો માઈનસ પાવર ને પ્લસ કરવા માટે મારે ક્યાં લઈ જવું પડે? છેદમાં લઈ જવું પડે કે નહીં? ડાયરેક્ટ કરતા આવડે તો કરી શકો, મને કોઈ વાંધો છે નહીં, પણ આ તે કરવા પડે કે નહીં? 1/, આયોટા ની 61. 61 ને શું લખાય? 1/, આયોટા 60 વત્તા 1. 60 કેમ લખ્યા? તો 60 ને 4 વડે ડિવાઈડ કરી શકાય છે. 60 ને કેટલા વડે? 4 વડે ડિવાઈડ કરી શકાય છે, એટલે આઈ હેવ રિટન 60. તો 4 વડે 4 પ્લસ 1 શેષ કેટલી વધશે? 1. તો આયોટા ની કેટલી ઘાત વધશે? 1/, શું વધશે? આયોટા. ને 1/, આયોટા એટલે કે માઈનસ આયોટા. 1/, આયોટા એટલે કે માઈનસ આયોટા. અને જવાબ શું આવશે? માઈનસ આયોટા. એ જ પ્રમાણે સંકર સંખ્યામાં બીજો એક અગત્યનો સંકેત છે કે જે ડબલ માં આવે છે, છતાં એવું મેન્શન કરી લઉં છું. એક અગત્યનો સંકેત છે ઓમેગા. કયો છે? શું વચાય? એવું મેન્શન કરી લઉં છું, ધ્યાન રાખજો. હા, ઓમેગા બરાબર એની વેલ્યુ પણ યાદ રાખો. અત્યારે ખાલી યાદ રાખવાનું છે -1/2 પ્લસ √3/2 આલ્ફા. આ ઓમેગા ની વેલ્યુ છે. આ શું છે અત્યારે યાદ રાખો, ઓટોમેટિક ખ્યાલ આવે. ને ઓમેગા સ્ક્વેર થશે -1/2 માઈનસ √3/2 આલ્ફા. ઓમેગા સ્ક્વેર. ને ઓમેગા નો ક્યુબ કરો એટલે પાછા કેટલા આવશે? ઓમેગા નો ક્યુબ કરો એટલે પાછા કેટલા આવશે? પછી ઓમેગા ની સાયકલ 3 માં ચાલે. કેટલા જાય? પછી ઓમેગા ની 4 ઘાત કરો. કેટલા કરો? ઓમેગા ની 4 ઘાત. અને શું લખાય? ઓમેગા ક્યુબ ઇન્ટુ ઓમેગા લખાય. લખાય ને? તો ઓમેગા ક્યુબ કેટલા છે? 1. તો કેટલા આવશે અહીંયા? ઓમેગા. ઓમેગા ની 5 ઘાત કરો તો કેટલા લખાય? તો ઓમેગા ની 3 ઘાત ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. એટલે જ્યારે તમે સંકર સંખ્યામાં આવું દેખાઈ જાય -1 આપ પ્લસ √3/2 આયોટા, અને સમજી લો ઓમેગા છે એટલે બંને માઈનસ દેખાય એટલે ઓમેગા સ્ક્વેર છે. તો આને કેટલા થઈ ગયા? તો કે ઓમેગા સ્ક્વેર. ઓમેગા ની 6 ઘાત કેટલા લખાય? તો કે ઓમેગા નો ઘન આખાનો સ્ક્વેર. ઓમેગા નો ઘન કેટલા છે? 1. 1 નો વર્ગ કેટલો થાય? 1. એટલે ઓમેગા ની સાયકલ કેટલા છે? 3 છે. કેટલા છે? તો ઓમેગા ની ઘાત ને કેટલા વડે ભાગવાના? 3 વડે ભાગવાના. બરાબર? એટલે ઓમેગા ની સાયકલ, બરાબર, ઓમેગા ની ઘાતાંક 3 થી શું થાય છે? પુનરાવર્તન થાય છે. ઓમેગા ની ઘાતાંક કેટલાથી પુનરાવર્તન થાય? 3 થી. ઓમેગા, આ ઓમેગા છે, ધ્યાન રાખજો. ઓમેગા ની વેલ્યુ આ છે એ JW માં આવશે ત્યારે બતાવીશ. અત્યારે તમારે યાદ રાખી લેજો. ઓમેગા ની કિંમત બરાબર યાદ રાખજો. કેવી રીતે આવશે એ પણ બતાવી, તો ઓટોમેટિક બધું ખ્યાલ આવવા મળશે. અત્યારે થોડોક મગજ પર તસ્તી લઈને યાદ રાખજો. તો ઓમેગા ની સાયકલ કેટલા રિપીટ થાય છે? 3 ઘાત થી રિપીટ. કેટલા થાય? 3 ઘાત. 3 વડે ભાગવાનું. 3 વડે ભાગતા જે શેષ વધે તે તેની ઘાત. 3 i ને કેટલા વડે ભાગતા હતા? 4 વડે. 4 વડે ભાગતા જે શેષ વધે એટલી i ની ઘાત. બરાબર? ઓમેગા ને કેટલા વડે ભાગવાના? 3 વડે. અને બીજું એ પણ લખાય તો 1/ઓમેગા. બરાબર? 1/ઓમેગા. તો શું કરું? ઓમેગા સ્ક્વેર વડે ગુણી નાખવું પડે. કેટલા વડે? ઉપર નીચે ઓમેગા સ્ક્વેર વડે ગુણો તો 1/ઓમેગા ઓમેગા સ્ક્વેર ઇન્ટુ, અથવા તો આમે કરી શકો 1 એટલે કેટલા? 1 એટલે ઓમેગા નો ઘન. 1 એટલે કેટલા?
ઓમેગા નો ઘન, તો અહીંયા ઓમેગા નો ઘન લખો, ઓમેગા નો ઘન બાય 1, કારણ કે ઓમેગા નો ઘન કેટલો છે 1, એક એક ઘાત ઉડી ગયો એટલે કેટલા થયા ઓમેગા સ્ક્વેર, એટલે 1 ના છેદમાં ઓમેગા બરાબર શું લખાય ઓમેગા સ્ક્વેર, એટલે 1 ના છેદમાં ઓમેગા સ્ક્વેર કેટલા લખાય તો ઓમેગા, આ પણ યાદ રાખજો, એટલે 1 ના છેદમાં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર, 1 ના છેદમાં ઓમેગા સ્ક્વેર ઇક્વલ ટુ, આમે તમે જો આમે સામે લઈ જાઓ ઓમેગા નો ઘન થઈ ગયો કે દીકરા, અને સામે ઓમેગા નો ઘન થઈ ગયો કે નહીં, બરાબર, એટલે ઓમેગા ની સાયકલ કેટલાય ચાલે, ઓમેગા ની સાયકલ કેટલાય ચાલે 3 થી ચાલે, i ની સાયકલ 4 થી, ઓમેગા ની સાયકલ 3 થી, i ની સાયકલ 4 થી, i ની ગમે એટલી ઘાત આપી હોય તેની કિંમત શોધવા માટે પહેલા તમારી ઘાતને કેટલા વડે ભાગવાના 4 વડે ભાગવાના, બરાબર, 4 વડે ભાગતા જે શેષ વધે તે i ની ઘાત, અને ઓમેગા ની વાત હોય તો કેટલા વડે ભાગવાના 3 વડે, ને એની શેષ જે વધે તે ઓમેગા ની ઘાત, માની લો કે તમને એમ કે ઓમેગા ની 25 ઘાત, તો 25 ને શું લખાય 24 + 1, 24 કે 4 નું છે એટલે કે 3 નું છે એટલે, તો 3 નું છે એટલે, બરાબર, અને શું લખાય ઓમેગા ની 24 ઘાત વત્તા 1, આ 3 ના ગુણાંકમાં છે તો શું આન્સર આવે ઓમેગા, ઓમેગા ની -29 ઘાત, તો ઓમેગા ની -29 પ્લસ કા શું લખાય 1 ના છેદમાં ઓમેગા ની કેટલી ઘાત લખાય 29 ઘાત લખાય, આ કોઈ એમ કહેશે -29 ની જગ્યાએ -30 પ્લસ 1 કરો તો બહુ સારું, તો વધારે ખબર પડે, બરાબર, આને શું લખાય 1 ના છેદમાં 27 વત્તા 1, ઓમેગા ની 27 ઘાત વત્તા 2, સોરી, તો ઓમેગા ની 27 કે 3 નો ગુણાંક આવી ગયો તો કેટલા થઈ 1, એટલે ઓમેગા ની કેટલી ઘાત થઈ 2 ઘાત, 1 ના છેદમાં ઓમેગા સ્ક્વેર, 1 ના છેદમાં ઓમેગા સ્ક્વેર શું કે ઓમેગા, 1 ના છેદમાં ઓમેગા સ્ક્વેર શું કે ઓમેગા, બરાબર, કોઈ આમ પણ કરી શકે ઓમેગા ની -29 ઘાત બરાબર ઓમેગા ની -30 ઘાત વત્તા 1, થાય કે નહીં, તો આ શ્યોરલી થાય, 30 ઘાત 4 ના ઘડિયામાં આવી ગઈ તો સોરી 3 ના ઘડિયામાં તે ન લખો તો ચાલે, તો બરાબર આન્સર કેટલો થયો ઓમેગા, બરાબર, ઓમેગા આવે તો પછી એમસીક્યુ આ પણ આપ્યો હોય અને આ પણ આપ્યો હોય, આ વાત થઈ ઓમેગા અને આયોટાની ઘાત, જે 4 આયોટાની ઘાતને કેટલા વડે ભાગવાના 4 વડે ભાગવાના, અને ઓમેગાની ઘાતને કેટલા વડે ભાગવાના 3 વડે ભાગવાના, બરાબર, લખી લો ફટાફટ. હવે જો સંકર સંખ્યા, સંકર સંખ્યા, સંકર સંખ્યાનો ગણ અને c થી પણ દર્શાવે છે અથવા તો z કરીને આમ કાપો પણ મારે, z એ કયો છે ઇન્ટીજર માટે છે, આમ કાપો મારો એટલે સંકર સંખ્યાનો ગણ, બરાબર, સંકર સંખ્યાને આ રીતે લખાય, સંકર સંખ્યા માટેના સંકેત z1 z2 z3 કોઈ તો z રીતે, સંકર સંખ્યા z બરાબર a પ્લસ આયોટા b આમ લખાય, જ્યાં a અને b બંને વાસ્તવિક હો, ધ્યાન રાખો આયોટા વાસ્તવિક નથી, ધ્યાન રાખજો, જ્યાં a b belongs to r, આ સંકર સંખ્યા છે, z બરાબર a પ્લસ આયોટા b, બરાબર, જ્યાં a અને b કેવા છે વાસ્તવિક છે, બરાબર, એમાં a છે, a સાથે આયોટા નથી તો a ને z નો વાસ્તવિક ભાગ, કેવો ભાગ કહેવાય a ને z નો શું કહેવાય વાસ્તવિક ભાગ કહેવાય, એને શું કહેવાય રિયલ પાર્ટ ઓફ z,
એટલે જેની સાથે i ન લાગ્યો તેને રિયલ પાર્ટ કહે. શું કહે? રિયલ પાર્ટ. રિયલ પાર્ટ ઓફ z ઇઝ ઇક્વલ ટુ a. ત્યારે b ને b સાથે આયોટા b પોતે વાસ્તવિક છે. ધ્યાન રાખો, b ખુદ કેવો છે? વાસ્તવિક છે. પણ b સાથે i લાગી ગયો એટલે એને કાલ્પનિક ભાગ કહે. શું કહેવાય? કાલ્પનિક ભાગ. બરાબર. b ને z નો શું કહેવાય? કાલ્પનિક ભાગ. b ને z નો શું કહેવાય? કાલ્પનિક ભાગ. એને લખાય ઇમેજિંગ પાર્ટ ઓફ z. શું લખાય? ઇમેજિંગ પાર્ટ ઓફ z ઇક્વલ ટુ b. અને બંને વાસ્તવિક હોય. ધ્યાન રાખો, બંને કેવા હોય? વાસ્તવિક હોય. આ ખાસ છે. બંને વાસ્તવિક હોય. માની લો કે તમને એમ કે z બરાબર 2 પ્લસ 3 આયોટા, તો રિયલ પાર્ટ ઓફ z કેટલો થયો? રિયલ પાર્ટ ઓફ z કેટલો થયો? તો રિયલ પાર્ટ એટલે a ની જગ્યાએ કેટલા છે? 2 છે. b ની જગ્યાએ કેટલા છે? 3 છે. તો રિયલ પાર્ટ ઓફ z એટલે કોની સાથે આયોટા નથી લાગ્યો? રિયલ પાર્ટ ને આગળ લખવાનો, ઇમેજિંગ પાર્ટ ને પાછળ લખવાનો. તો કોને આયોટા નથી લાગ્યો? 2 ને. એ રિયલ પાર્ટ. ઇમેજિંગ પાર્ટ તો છોકરાઓ મોટા ભાગે ભૂલ કરે, 3 આયોટા લખે છે. ઇમેજિંગ પાર્ટ પણ વાસ્તવિક છે એટલે i સાથે જે હોય i નો સહગુણક એટલે 3. ક્લિયર? બીજું કે તમને કે z બરાબર 2 minus 3 આયોટા into આયોટા. બરાબર. તો real part of z and imaging part of z શોધો. અહીંયા ઊંધું ગાલીને નહીં લખી નાખતા કે b અને -3. પેલા તો i સાથે ગુણાકાર કરો. i સાથે આનો પણ ગુણાકાર, i સાથે આનો પણ ગુણાકાર. જે રીતે આપણે વાસ્તવિકમાં ગુણાકાર કરીએ છીએ એ જ પ્રમાણે વાસ્તવિકના બધા જ ગુણધર્મો ફોલો કરે છે. કારણ કે વાસ્તવિક સંખ્યા ગણ એ સંકર સંખ્યા ગણનો ઉપગણ છે. એ હમણાં બતાવીશ. બરાબર. તો વાસ્તવિક સંખ્યાના બધા જ ગુણધર્મો સંકર સંખ્યા ફોલો કરે છે. જૂથનો નિયમ, વ્યસ્તનો નિયમ, બધા જ નિયમો. બરાબર. એટલે શું થાય? z બરાબર કેટલા આપ્યા છે? z બરાબર કેટલા આપ્યા છે? 2 minus 3 આયોટા into આયોટા. આયોટાનો ગુણાકાર 2 સાથે થાય તો શું થાય? 2 આયોટા થાય. -3 આયોટાનો ગુણાકાર આયોટા સાથે શું થાય? આયોટા સ્ક્વેર. આયોટા સ્ક્વેર એટલે કેટલા લખાય? -1. આયોટાને તો આયોટા જ રાખવાના. આયોટા સ્ક્વેર કેટલા લખાય? -1. અહીંયા અંદર -1 લખવાની જરૂર છે નહીં. તો is equal to 2 આયોટા -3 into -1. કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. માઇનસ માઇનસ પ્લસ એટલે આ વાસ્તવિક સંખ્યા થઈ ગઈ. આમાં આયોટા જતો રહ્યો એટલે હું આગળ લખીશ. તો z બરાબર આ થયા 3 plus 2 આયોટા. તો રિયલ પાર્ટ ઓફ z કેટલા થયા? 3. ઇમેજિંગ પાર્ટ ઓફ z કેટલા થયા? 2. ક્લિયર થયું કે નહીં? હેલો. હવે જો કેટલીક વાત કરીએ સંકર સંખ્યા માટે. સંકર સંખ્યાને કઈ રીતે દર્શાવાય? z બરાબર a plus આયોટા b વડે દર્શાવાય. પણ એમાં a કયો છે? રિયલ પાર્ટ છે. i કયો પાર્ટ છે? કાલ્પનિક ભાગ છે, ઇમેજનરી પાર્ટ છે. એમાં જો અહીંયા ધ્યાન રાખો, a plus આયોટા b. એમાં માની લો રિયલ પાર્ટ 0 છે. કોણ? રિયલ પાર્ટ ઓફ a is equal to 0. આ z. તો z બરાબર શું વધે? આ તો 0 થઈ ગયા. આ તો 0 થઈ ગયા. તો z બરાબર શું વધે? આયોટા b. આમાં તમને ક્યાંય વાસ્તવિક ભાગ દેખાય છે? તો કે નહીં. જેનો વાસ્તવિક ભાગ ન હોય એને શું કહે? શુદ્ધ કાલ્પનિક સંખ્યા. શું કહે? કાલ્પનિક સંખ્યા તો ચાલે, અથવા તો શુદ્ધ કાલ્પનિક સંખ્યા. શું કહે?
આને સંકર સંખ્યા કહેવાય. શું કહેવાય? સંકર સંખ્યા. માની લો કે ઇમેજિનરી પાર્ટ ઓફ z ઇઝ ઇક્વલ ટુ 0, એનો મતલબ b બરાબર 0 થઈ ગયા. b બરાબર 0 થઈ ગયો. z બરાબર કેટલા થઈ ગયા? a. તો આમાં તો આયોટા વાળો ભાગ દેખાતો જ નથી. તો આયોટા વાળો ભાગ ન દેખાય તો કઈ સંખ્યા? વાસ્તવિક સંખ્યા. કઈ સંખ્યા? વાસ્તવિક સંખ્યા. કઈ સંખ્યા? અને બંને 0 હોય, a પણ 0 હોય, b પણ 0 હોય, અને વાસ્તવિક પણ કહેવાય અને શુદ્ધ કાલ્પનિક પણ કહેવાય. એટલે એક જ સંખ્યા એવી છે વાસ્તવિક અને કાલ્પનિક બંને છે. કઈ 0? બરાબર? અને બંને 0 હોય. કોણ? a બરાબર 0, b બરાબર 0. તો z બરાબર કેટલા થઈ ગયા? 0. હા, તો a બરાબર 0 તો કાલ્પનિક સંખ્યા કહેવાય, b બરાબર 0 તો વાસ્તવિક સંખ્યા કહેવાય. તો 0 ને શું કહેવાય? કાલ્પનિક અને વાસ્તવિક બંને કહેવાય. જો કોઈ સંકર સંખ્યા તમને કાલ્પનિકની સાથે સાથે વાસ્તવિક છે તો તે સંખ્યા કઈ છે? 0 છે. તેનો વાસ્તવિક ભાગ પણ 0 છે, કાલ્પનિક ભાગ પણ 0 છે. એનો મતલબ z શું થયું? z એ વાસ્તવિક અને કાલ્પનિક સંખ્યા. z શું કહેવાય? વાસ્તવિક અને કાલ્પનિક સંખ્યા. બરાબર? લખી લો ફટાફટ. ચાલો, ખ્યાલ આવી ગયો મિત્રો? બરાબર? ખ્યાલ આવી ગયો? બરાબર? બરાબર? એટલે કે કોઈ પણ સંકર સંખ્યા બે ભાગમાં વહેંચાયેલી હોય. કઈ કઈ? વાસ્તવિક અને કાલ્પનિક. બરાબર? કોઈ પણ સંકર સંખ્યા કેટલા વહેંચાયેલી હોય? બે ભાગમાં વહેંચાયેલી હોય. કઈ કઈ? વાસ્તવિક અને કાલ્પનિક. બરાબર? z બરાબર a પ્લસ આયોટા b. આને શું કહેવાય? એને શું કહેવાય? વાસ્તવિક ભાગ. b ને શું કહેવાય? કાલ્પનિક ભાગ. બરોબર? a બરાબર 0 હોય તો a જતો રહે. બરોબર? એટલે કઈ સંખ્યા થઈ? કાલ્પનિક. આ સંકર સંખ્યા છે. b બરાબર 0 હોય તો 0 સાથે ગુણાકાર કરો, આયોટા જતો રહ્યો. કઈ થઈ? વાસ્તવિક. એનો મતલબ વાસ્તવિક સંખ્યામાં કાલ્પનિક ભાગ કેટલો છે? 0 છે. એટલે વાસ્તવિક સંખ્યા પણ કેવી છે? સંકર સંખ્યા છે. સ્ટેટ ક્લિયર? માની લો કે તમને એમ કે z બરાબર 5, તો આમ લખી શકાય ને? 5 પ્લસ 0 આયોટા. લખી શકાય કે ન લખી શકાય? લખી શકાય. બરાબર? માટે આ કઈ છે? આ વાસ્તવિક સાથે સંકર. એટલે જે સંકર સંખ્યા વાસ્તવિક હોય, બરાબર, જે સંકર સંખ્યા કેવી હોય? વાસ્તવિક હોય, તે સંકર સંખ્યા, જે સંકર સંખ્યા વાસ્તવિક હોય તે સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ કેવો હોય? 0 હોય. બરાબર? બિલોંગ્સ ટુ શું થાય? r. એટલે કે વાસ્તવિક સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ કેવો હોય? 0 હોય. એનો મતલબ બધી સંકર સંખ્યા કેવી છે? સંકર સંખ્યા છે. બરાબર? એનો મતલબ બધી સંખ્યા એ કેવી છે? સોરી, બધી જ વાસ્તવિક સંખ્યા, બધી જ એ કેવી છે? સંકર સંખ્યા છે. એટલે કે r સબસેટ કોમ્પ્લેક્સ નંબર. બરાબર? બધી જ વાસ્તવિક સંખ્યામાં
આયોટા વાળો ભાગ છે પણ એની સાથે 0 ગુણેલો છે એટલે આપણે લખતા હોતા નથી, ખાસ ધ્યાન બરાબર. આયોટા વાળો જ્યારે જ્યારે તમને એમ કે આ વાસ્તવિક સંખ્યા હોય તો આ ફલાણું ફલાણું શોધો, તો વાસ્તવિક સંખ્યા હોય તો કાલ્પનિક સંખ્યાનો કેવો કરી નાખવાનો, કાલ્પનિક ભાગને કેવો કરી નાખવાનો 0 બરાબર. પછી આગળ સંકર સંખ્યા ક્યારેય નાની મોટી હોય નહીં બરાબર. સંકર સંખ્યા ક્યારેય નાની મોટી હોય નહીં, ખાસ ધ્યાન બરાબર. સંકર સંખ્યા ક્યારેય નાની મોટી હોય, માત્ર વાસ્તવિક સંખ્યા જ નાની મોટી હોય બરાબર, માત્ર વાસ્તવિક સંખ્યા બરાબર. એટલે કે z1 greater than z2, z1 less than z2 એવું આપી શકાય. એવું આપ્યું હોય તો સમજી લેવાનું તે બંને વાસ્તવિક છે, ખાસ એવું આપ્યું હોય તો તમારે સમજી લેવાનું તે બંને કેવા છે, વાસ્તવિક છે બરાબર. સંકર સંખ્યા ક્યારે કલ્પના, કલ્પના કોઈથી નાની મોટી હોય, કોઈ પણ નાની એવી કલ્પના તો મોટા સ્વરૂપમાં લઈ જઈ શકો ને ભાઈ. કલ્પના ક્યારેય નાની મોટી હોય ને, કોઈની કલ્પના નાની કોઈની કલ્પના મોટી એવું હોઈ શકે. કલ્પનાને તમે જે લેવલ પર લઈ શકો ને જેવી કલ્પના કરો એવું જ તમારા જીવનમાં બને બને ને બને. સચ્ચા મનથી કલ્પના કરેલી હોવી જોઈએ. હવે અનુબદ્ધ સંકર સંખ્યા કેવી લો, અનુબદ્ધ સંકર સંખ્યા. માની લો કે z બરાબર a પ્લસ આયોટા b છે ની અનુબદ્ધ સંકર સંખ્યા એને z બાર લખાય. શું લખાય? z બાર લખાય. શું લખાય? એને z બાર લખાય. શું કરે ખાલી આયોટાનું ચિહ્ન આપણે કેમ પેલા અનુબદ્ધ કરણી લેતા હતા, કરણીનું ચિહ્ન બદલી નાખતા હતા, તો અહીંયા પ્લસ છે તો માઈનસ કેટલા થાય, a માઈનસ આયોટા b. અનુબદ્ધ સંકર સંખ્યામાં ખાલી શું કરવાનું માત્ર ને માત્ર કાલ્પનિક ભાગનું ચિહ્ન બદલવાનું. વત્તા હોય તો ઓછા, ઓછા હોય તો વત્તા, વત્તા હોય તો ઓછા, ઓછા હોય તો વત્તા, ખાસ બરાબર. અનુબદ્ધ સંકર સંખ્યા બરાબર. દાખલા તરીકે તમને એમ કે z બરાબર 4 માઈનસ 3 આયોટા, તો z બાર કેટલા થાય, તો કાલ્પનિક ભાગ નેગેટિવ છે તો કેવો થાય, પોઝિટિવ. તો z બાર બરાબર કેટલા થાય, 4 પ્લસ 3 આયોટા. કેટલા થાય, z બાર બરાબર 4 પ્લસ 3 આયોટા. બીજો ક્વેશ્ચન, મારે તમે z બરાબર એમ કે આવું કે શું કે, તો કે માઈનસ 4 આયોટા પ્લસ 4, તો z બાર કેટલા. તો મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે, આને નેગેટિવ કરે, આને કાલ્પનિક વાસ્તવિક ભાગનું ચિહ્ન બદલે છે. એવો કોઈ નિયમ નથી કે સંકર સંખ્યામાં પહેલા વાસ્તવિક ભાગ લખાય પછી કાલ્પનિક ભાગ લખાય, પણ મોસ્ટલી પહેલા વાસ્તવિક ભાગ ને પછી કાલ્પનિક ભાગ હોય. રકમમાં તમને ગૂંચવાડો કરવા માટે પહેલા કાલ્પનિક ભાગ લખ્યો પાછળ વાસ્તવિક ભાગ. ખરેખર આ સંકર સંખ્યા શું લખી છે, z બરાબર 4 માઈનસ 4 આયોટા આવું લખ્યું છે. તો z બાર કેટલા થાય, તો z બાર કેટલા થાય, 4 વત્તા 4 આયોટા. અને બીજું z બાર નો z બાર એકવાર પ્લસ એકવાર ચિહ્ન બદલો બીજી વાર ચિહ્ન બદલો તો શું થયું. એટલે આ પણ એક યાદ રાખજો, શું થાય, z બાર આખાનો બાર બરાબર કેટલા થાય, z અહીંયા લખો z અનુબદ્ધ સંકર સંખ્યાના ગુણધર્મ પેલા લખી લો પછી ગુણધર્મ લખાવવા પહેલેથી. સમજ પડે છે? હેલો માનસી, માનો તો એક લેક્ચર નથી આવતો. હેલો માનસી, માનસી
हाँ सर। मानो एक पण लेक्चर નથી આવતો ફિઝિક્સ કેમિસ્ટ્રી માં ક્યાંય નથી ના આવતો હ हाँ सर। અનુબદ્ધ સંકર ना સંખ્યાના सर काले नहीं होते एक भी लेक्चर। બરાબર આ સમજ પડે છે બરાબર સંકર સંખ્યામાં ખ્યાલ આવે છે દીકરા હેલો हाँ सर। આગળનું સર મને એટલે આગળનું મારું સંકર સંખ્યાના ગુણધર્મો પહેલો બરાબર કોઈ પણ સંકર સંખ્યાનો 12 અને 12 અનુબદ્ધની અનુબદ્ધ પાછું શું આવે તેનો તે શું થાય z12 આખાનો 12 બરાબર કેટલા થાય z થાય બરાબર કેવી રીતે જો આ z બરાબર a પ્લસ આયોટા b તો z12 કરું તો શું થાય a માઈનસ આયોટા b ફરીથી 12 લઈ લો z12 આખાનો 12 બરાબર તો ફરીથી આનું ચિહ્ન બદલાય કેટલું થાય a પ્લસ આયોટા b તો પાછો શું થઈ ગયો z એટલે z12 નો 12 કેટલો થાય ખુદ z થાય બરાબર ગુણધર્મ નંબર 2 मान लो कि બે સંકર સંખ્યા z1 વત્તા z2 આખાનો 12 और z1 વત્તા z2 આખાનો 12 તો શું થઈ ગયું બેયના ટુકડા થઈ ગયા શું થઈ બેયના ટુકડા આવું થાય z1 12 પ્લસ z2 12 આવું થાય બરાબર જો કેવી રીતે થાય માની લો કે z1 ઇક્વલ ટુ 3 પ્લસ 4 આયોટા છે z2 બરાબર -2 પ્લસ 3 આયોટા છે તો મારે શું કરવાનું પહેલા આ સાબિત કરવા માટે z1 વત્તા z2 શોધવાના અને એનો 12 કરવાનો પછી z1 નો 12 અને z2 નો 12 બેનો સરવાળો કરો તો આના પછી પહેલા z1 12 કેટલા થાય શું થશે z1 12 કેટલા થાય આના પરથી પહેલા ચાલો z1 વત્તા z2 કરો તો બે સંકર સંખ્યાનો સરવાળો કેવી રીતે થાય પછી સજાતીય પદોનો સરવાળો જે થતો હોય તે થાય જો કેટલા છે 3 4 આયોટા -2 3 આયોટા આ ત્રણનો સરવાળો કોની સાથે થાય આયોટા વાળા સાથે તો ન થાય ત્રણનો સરવાળો કોની સાથે -2 સાથે 3 2 કેટલા થયા 1 વત્તા આ 4 વખત આયોટા અને 3 વખત આયોટા કેટલા થયા 7 આયોટા બરાબર હવે જો z1 વત્તા z2 એનો આખાનો 12 શું થશે તો આ z1 વત્તા z2 હશે આનું ચિહ્ન બદલાઈ જશે આયોટા વાળું 1 7 આયોટા અમારે આ જોઈએ z1 12 વત્તા z2 12 અને નંબર 1 શું લખો z1 12 વત્તા z2 12 z1 12 કેટલા થાય તો 4 આયોટાનું ચિહ્ન બદલાશે એટલે 3 4 આયોટા 3 4 આયોટા ક્લિયર વત્તા z2 12 કેટલા થાય તો 3 આયોટાનું ચિહ્ન બદલાશે કેટલા થાય -2 3 આયોટા તો કેટલા 3 2 કેટલા થયા તો કે 1 ના -3 આયોટા -4 આયોટા -7 આયોટા નો મતલબ શું થઈ ગયો z1 plus z2 આખાનો 12 બરાબર z1 12 plus z2 12 પછી ત્રીજો ગુણધર્મ ગુણાકાર કરો તો ગુણાકારમાં પણ આયોટા બ્રેક 12 બ્રેક થાય એટલે આવું થાય z1 into z2 આખાનો 12 બરાબર થાય z1 12 into z2 12 એને પણ ઉદાહરણ સમજીએ આપણે એને પણ ઉદાહરણ સમજીએ બરાબર કે માની લો કે આની જ વાત કરીએ બરાબર કે z1 into z2 ગુણાકાર શું થશે z1 કેટલા છે 3 4 આયોટા z2 કેટલા છે
-2 + 3 આયોટા ખ્યાલ આવે છે કે નહીં બરાબર હવે જો ગુણાકાર કરતા તો આવડે 3 નો ગુણાકાર આ બંને સાથે થાય 4 આયોટાનો ગુણાકાર બે સાથે થાય જે રીતે વાસ્તવિક સંખ્યામાં બે બ્રેકેટને ઓપન કરે તે રીતે તો 3 નો ગુણાકાર બે સાથે કરો તો પેલા 3 નો ગુણાકાર આની સાથે કરો તો -6 પ્લસ 3 નો ગુણાકાર આની સાથે કરો 3 × 3 આયોટા એટલે 9 આયોટા આ બે નો ગુણાકાર કરો તો -8 આયોટા આ બે નો ગુણાકાર 4 3 12 12 આયોટા ઇન્ટુ આયોટા આયોટા સ્ક્વેર ક્લિયર આયોટા ઇન્ટુ આયોટા આયોટા સ્ક્વેર કેટલા છે -1 તો આયોટા સ્ક્વેર ની જગ્યાએ શું લખું -1 is equal to -6 plus 9 iota minus 8 iota કેટલા થાય 1 iota ખાલી iota લખું આકડા ગયા -12 -6 -12 એટલે Z1 into Z2 બરાબર કેટલા થયા -18 plus iota હવે એનો બાર જોઈએ છે તો Z1 into Z2 નો બાર શું થાય માટે Z1 into Z2 આખાનો બાર બરાબર -18 -iota આ એક મળી ગયો આપણને હવે શું કરું Z1 બાર into Z2 બાર કરું શું કરું Z1 બાર into Z2 બાર Z1 કેટલા છે 3 + 4 આયોટા તો Z1 બાર કેટલા થાય 3 - 4 આયોટા Z2 કેટલા છે -2 + 3 આયોટા તો Z2 બાર કેટલા થશે Z2 બાર કેટલા -2 - 3 આયોટા ચલો ગુણાકાર તો કરે છે આ બે નો ગુણાકાર કેટલા થાય 3 2 -6 આ બે નો ગુણાકાર કેટલા થાય 3 3 9 વત્તા ઓછા ઓછા 9 આયોટા આ બે નો ગુણાકાર કેટલો થાય 4 2 8 ઓછા ઓછા વત્તા 8 આયોટા આ ઓછા ના ઓછા વત્તા 4 3 12 આયોટા ઇન્ટુ આયોટા આયોટા સ્ક્વેર કેટલા લખાય -1 કેટલા લખાય -1 is equal to -6 minus iota -1 -6 -12 -18 is equal to -18 minus iota થઈ ગયો એ સરખા આવે કે નહીં કોના બરાબર Z1 into Z2 બાર Z1 બાર into Z2 બાર એટલે કે સરવાળામાં પણ 12 નો બ્રેક થાય છે ગુણાકારમાં પણ 12 નો બ્રેક થાય છે સરવાળા ભાગાકારમાં પણ 12 નો બ્રેક થાય કે પછી સમજે ચોથો ગુણધર્મ ચોથો શું Z1 ના છેદમાં Z2 આખાનો 12 તો આને લખાય Z1 બાર છેદમાં Z2 બરાબર લખી શકાય Z1 બાર છેદમાં Z2 લખી લો ખ્યાલ આવ્યો માનસી હવે બીજું કે જો કોઈ પણ સંકર સંખ્યાનો બાર તેનો તે જ મળે શું મળે કોઈ પણ સંકર સંખ્યાનો બાર તેનો તે જ મળે તો સમજી લેવાનું તે વાસ્તવિક સંકર સંખ્યા શું છે વાસ્તવિક સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા કઈ રીતે તે રીતે માની લો કે z = 5 + 0 5 છે ને z બરાબર આ વાસ્તવિક સંખ્યા છે તો આમ લખાય જ નહીં z બરાબર 5 + 0 આવે લખાય જ નહીં તો z બાર કેટલા થાય z બાર બરાબર 5 ઓછા 0 આવે 0 આવે તો 0 લખાય માટે z બાર બરાબર 5 એટલે કે જ્યારે z અને z બાર સરખા હોય ત્યારે કાલ્પનિક ભાગ કેટલો હોય 0 અગત્યનો ગુણધર્મ છે આ ધ્યાન રાખજો પાંચમો ગુણધર્મ સો જો z બરાબર z બાર તો
z એ શું થાય વાસ્તવિક સંખ્યા શું થાય વાસ્તવિક સંખ્યા શું ક્યારે થાય તો ઇમેજિંગ પાર્ટ ઓફ z ઇઝ ઇક્વલ ટુ 0 ઇમેજિંગ પાર્ટ ઓફ z કેટલો થાય 0 ખાસ ધ્યાન z બરાબર z બાર થાય તો ને વાસ્તવિક સંખ્યાની અનુબંધ સંકર સંખ્યા તે રીતે થાય કાલ ઉલ્લેખ કે 5 નો ભાગ કેટલો થાય તો 5 જ થાય કેટલો થાય 5 જ થાય બરાબર છઠ્ઠું જો સંકર સંખ્યાનો બાર કરવાથી વિરોધી મળે આવું થાય કે જો z બરાબર -z બાર તો z બરાબર -z બાર તો z એ શુદ્ધ કાલ્પનિક સંખ્યા છે બરાબર તો z એ કેવી છે કાલ્પનિક સંખ્યા કાલ્પનિક સંખ્યા ક્યારે આપણે જોયું તો કે રિયલ પાર્ટ કેટલો થાય 0 એટલે કે રિયલ પાર્ટ ઓફ z બરાબર 0 કેવી રીતે જો બતાવો તમને હા રિયલ પાર્ટ 0 આવવો જોઈએ માની લો કે હું z બરાબર લઉં z બરાબર a પ્લસ આયોટા b તો z બાર કેટલા થાય a માઈનસ આયોટા b થાય તો કન્ડિશન શું આપી છે z બરાબર માઈનસ z બાર ચાલો ઇક્વેશન માં મૂકો આપ્યું શું છે તો કે z બરાબર માઈનસ z બાર બરાબર છે z હું પકડા ત્યાં a પ્લસ આયોટા b is equal to minus z બાર નો પકડા ત્યાં a minus iota b માટે a plus iota b is equal to minus a minus minus plus iota b cancel આ એને સામે લાવો અને કેટલા થઈ ગયા 2a બરાબર 0 a બરાબર 0 એ એટલે કોણ છે z નો કયો પાર્ટ છે રિયલ પાર્ટ એટલે આ બે વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે સંકર સંખ્યા અને સંકર સંખ્યાનો અનુબંધ સંકર સંખ્યા ત્યારે સરખી થાય જ્યારે વાસ્તવિક હોય ને કોઈ પણ સંકર સંખ્યાની અનુબંધ સંકર સંખ્યા તે સંકર સંખ્યાની નેગેટિવ થાય તો તે શુદ્ધ કાલ્પનિક હોય સાતમો ગુણધર્મ કોઈ પણ સંકર સંખ્યા અને તેની અનુબંધ સંકર સંખ્યાનો સરવાળો 2 ટાઈમ રિયલ પાર્ટ ઓફ z થાય જો આ બેનો સરવાળો કરો તો આપણને ઉડી ગયા કે નહીં કેટલા થાય 2a બરાબર આઠમો કોઈ પણ સંકર સંખ્યા અને તેની અનુબંધ સંકર સંખ્યાની બાદબાકી કરો તો માઈનસ a થાય આ પ્લસ થાય તો a માઈનસ a ઉડી ગયા આયોટા b વત્તા આયોટા b 2 ટાઈમ આયોટા b શું થાય 2 ટાઈમ આયોટા b કેટલા થાય 2 ટાઈમ આયોટા b b કોણ છે રિયલ પાર્ટ આમ કોણ લખાય 2 આયોટા ઇક્વલ ટુ b કોણ ઇમેજિંગ પાર્ટ છે ને b કોણ છે ઇમેજિંગ પાર્ટ ને આમ પણ લખાય 2 iota into imaging part of z આ અગત્યનું છે અને નવમું ધ્યાન રાખજો ખાસ z into z બાર બરાબર કેટલા થાય a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કેટલા થાય a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કારણ કે બેનો ગુણાકાર કરો તો આ બેનો ગુણાકાર a સ્ક્વેર ઓછા iota સ્ક્વેર b સ્ક્વેર iota સ્ક્વેર એટલે માઈનસ 1 બરાબર સમજાય ને a પ્લસ iota b into a minus iota b a વત્તા b ને ઓછા b નું સૂત્ર છે કેટલા થાય a સ્ક્વેર minus iota સ્ક્વેર into b iota સ્ક્વેર કેટલા થાય -1 આ -1 અને -1 કેટલા થયા a સ્ક્વેર plus b સ્ક્વેર